ગુજરાતી ધોરણ 7 5 દાણા। ધનપાલ શેઠનું નામ દૂર દૂર સુધી જાણીતું હતું। દૂર દેશાવર સાથે એમનો વેપાર ચાલતો હતો। એમને આંગણે લક્ષ્મીની છોડો ઉછળતી હતી। ઘરમાં ખર્ચતા ખૂટે નહીં એટલું ધન હતું। આમ છતાં શેઠ ગણતરીવાળા હતા। એ સમજતા હતા કે ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય। શેઠને 4 દીકરા હતા। દીકરાઓની 4 વહુઓ હતી। દીકરા તો જીવ પરોવીને વેપાર ધંધામાં પડી ગયા હતા। એમની હોશિયારી અને સમજદારીથી શેઠને સંતોષ હતો। પણ દીકરાઓની વહુઓ ચાલાક અને ઘરરખું છે કે નહીં એ જાણવાની શેઠને ઈચ્છા થઈ। વહુઓ જરા બહાર આવજો જોઈએ। વહુઓ આજે હું તમને ડાંગરના 5 દાણા આપું છું। કોઈક વાર એ દાણા હું તમારી પાસેથી પાછા માંગીશ, એ માટે જતન કરીને સાચવી રાખજો। મોટી વહુ જરા ઉછાંછડી અને છીછડી બુદ્ધિની હતી। ડાંગરના દાણા બહાર ફેંકી અને એ તો નિરાંતે સૂઈ ગઈ। સસરાજીની વાતનો મર્મ એ સમજી શકી નહીં। બીજા છોકરાની વહુ જરા લાગણીવાળી પણ લહેરી હતી। સસરાજીએ ભલે 5 દાણા આપ્યા, એ તો એની આપેલી પ્રસાદી ગણાય, એટલે મામૂલી ચીજ ગણી ફેંકી ન દેવાય। એને પાછા માંગશે તો એ જોઈ જશે। ત્રીજા છોકરાની વહુ જરા ઝીણા સ્વભાવની હતી। સસરાજીએ આપેલા 5 દાણા ડાબલીમાં મૂકીને સાચવી રાખવા અને માંગે ત્યારે ડાબલીમાંથી કાઢી આપવા, એમાં કઈ મોટી વાત નથી। સૌથી નાના દીકરાની વહુ ચતુર અને સમજુ હતી। સસરાજીની વાતમાં કઈ તો ઊંડો મરવો હોવો જોઈએ। દાણા સંભળી દેવા એ વાત તો સાચી, પણ સંભળેલા દાણા વખત જતા બગડી જાય, એના કરતા એ દાણા ખેતરમાં વવરાય તો કેવું લાગે? સસરાજીને પણ જરૂર ગમશે। આમ વિચાર કરી એણે આ 5 દાણા પોતાના પિયરમાં મોકલાવીને વવરાવ્યા। 1 સાલ ગઈ, બીજી સાલ ગઈ, પાક પાકતો ગયો ને વહુ ફરી ફરી એને વવડાવતી ગઈ। આ રીતે પેલા 5 દાણા વધતા જ ચાલ્યા। પેલી 3 મોટી વહુઓ તો આ દાણાની વાત ક્યારની એ ભૂલી ગઈ હતી, પણ ચોથી વહુને હરહંમેશ યાદ રહેતી। વહુઓ જરા બહાર આવજો જોઈએ। વહુએ આપેલા દાણા પાછા આપો। એ દાણા તો તે જ દહાડે પૂરા થઈ ગયા। હવે એ દાણા ક્યાંથી લાવીએ? કહો તો કોઠીમાંથી 5 દાણા લઈ આવીએ। સસરાજી 2 દાણા બરાબર સાચવી રાખ્યા છે, ઘણું લઈ આવું। દીકરા, તું કેમ કઈ બોલતી નથી? જા, તું તારા દાણા લઈ આવ। કેમ લાવી શકીશ ને? સસરાજી, એ દાણા લાવવા માટે આપણે મારા પિયર ગાડા મોકલવા પડશે। આજે દાણા 5 નથી રહ્યા, વધીને ગાડા ભરાય એટલા થઈ ગયા છે। તમારા સૌમાં નાની વહુ ઠરેલ અને ચતુર છે। આજથી આખા ઘરનો કારભાર એ ચલાવશે અને તમે એના શાણપણનો લાભ લેજો। દીકરી, આજથી આ ઘરનો કોઠાર તને સોંપું। મને ખાતરી થઈ છે કે તું આ ઘરની લક્ષ્મી છે। તારા હાથમાં આવેલી સંપત્તિ વધતી જ જશે। તું જ મારા ઘરને સાચવી શકીશ। બેટા,
રસોડાનો કારભાર તારે ચલાવવાનો, નોકર ચાકર ઉપર દેખરેખ તારે રાખવાનો. વહુજી, સાફ સફાઈની જવાબદારી તમારે સંભાળી લેવાની. સૌ પોતપોતાની સૂઝ અને સ્વભાવ પ્રમાણે કામ કરશો તો જ ઘરની શોભા વધશે અને સૌ સુખી થશો. એ